સુરત બીઆરટીએસ અને સિટી બસ ચાલકોની હડતાળ આજથી 3 દિવસની હડતાળ છે। ડ્રાઈવરોને લઈ નવા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે। કાયદામાં અકસ્માતમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે। કાયદામાં 7 લાખના દંડની પણ જોગવાઈ છે। ત્યારે સુરતના ડ્રાઈવરો હડતાળ પર છે। આ વખતે બીઆરટીએસ અને સિટી બસના ચાલકો હડતાળ પર છે। અત્યાર સુધી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અને ટ્રક ડ્રાઈવરોની હડતાળ આપણે છેલ્લા 2-3 દિવસથી જોતા આવ્યા છીએ, પણ હવે સિટી બસના અને બીઆરટીએસના ચાલકો પણ હડતાળ પર ઉતરી રહ્યા છે। આજથી 3 દિવસની હડતાળ। ડ્રાઈવરોને લઈને જે નવો કાયદો બન્યો છે તેનો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે આ કાયદામાં અકસ્માત કરનાર ડ્રાઈવર જો ભાગી જાય છે સ્થળ છોડીને તો તેને 10 વર્ષની સજાની જોગવાઈ છે। કાયદામાં 7 લાખના દંડની પણ જોગવાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તેશ, અત્યાર સુધી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હડતાળ પાડી રહ્યું હતું, પરંતુ હવે સિટી બસના ચાલકો પણ હડતાળમાં જોડાયા છે। શું કહેવું છે તેમણે નવા કાયદાને લઈને? बिल्कुल पंकज, सरकारना काळा कायदा सामे बस ड्राइवरो विरोध करी रह्या छे। सूरतनी 300 बीआरटीएस बसना ड्राइवरो हड़ताल पर उतर्या छे। આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેવું છે આપનું? નામ શું કહેશો? કેમ હड़ताल पर? संतोष कुमार नाम है और सारी बस ड्राइवर है जो हड़ताल पे है। जो सेंट्रल गवर्नमेंट ने अपना जो नियम बनाए हैं ड्राइवरों के लिए कि 10 साल का सज़ा हो जाएगा एक्सीडेंट कोई मर जाता है, और या फिर 5 लाख 7 लाख रुपए जुर्माना हो जाएगा, तो ये 10-20 हज़ार की नौकरी करने वाले इतना कहाँ से देंगे? इतना बड़ा पनिशमेंट लगा दिया है। या तो हर जगह सीसीटीवी। जी आभार કીર્તેશ માહિતી આપવા માટે। તો હાલ આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।